માળિયા મિયાણા તાલુકાના જૂના અંજારિયાસર ગામે વિચિત્ર કિસ્સામાં આ ધીરના ગળામાં ચૂંદડી બાંધીને ચૂંદડીનો બીજો છેડો બાઇકના એંગલ સાથે બાંધેલી હાલતમાં લાશ મળી આવતા હત્યા થયાની આશંકાએ પોલીસ તપાસ શરૂ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે અને મૃતક સગી દીકરી ઉપર નજર બગાડતો હોય અને પત્ની અને સાળા સાથે મળીને પહેલાં બેભાન કરીને બાદમાં ગળો ટૂંપો આપીને ભૂતને ઘાટ ઉતારી લાશ તલાવડીમાં ફેંકી દીધાનું સામે આવ્યું છે। ચોંકાવનારા બનાવ બાદ જાણવા મળતી વિગત મુજબ માળિયા મિયાણા તાલુકાના અંજારિયાસર ગામે હાજીભાઈ મોવર, જેની ઉંમર 55 વર્ષીય હતી, તે આધેડના ગળામાં ચૂંદડી બાંધીને ચૂંદડીનો બીજો છેડો બાઇકના એંગલમાં બાંધેલી હાલતમાં તલાવડીમાં ડૂબી ગયેલી હાલતમાં લાશ મળી આવતા આ શંકાસ્પદ બનાવ માળિયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડીને તપાસ શરૂ કરતા સ્ફોટક વિગતો બહાર આવી હતી, જેમાં મૃતકને તેની પત્નીએ અને શાળાએ પહેલાં ચા અને બાદમાં શાકમાં બેભાન થવાના ટીકડા નાખીને ગળા ટૂંપો આપીને મોતને ઘાટ ઉતાર્યાનું સામે આવ્યું છે। મૃતકે હાજીભાઈ મોવરના પુત્ર સાહિલભાઈ મોવરે જૂના અંજારિયાસર વાડાની ફરિયાદના આધારે આરોપી પત્ની શેરબાનુ મોવર અને માળિયાના જૂના કિયરિયા ગામે રહેતા શાળા ઇમરાનભાઈ ખોડ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। આ બનાવમાં તારીખ 4ના રોજ સાહિલભાઈ હાજીભાઈ મોહર નામના એક વ્યક્તિએ ફરિયાદ લખાવી અને એમના પિતા હાજીભાઈ અબ્દુલભાઈ મોહરનું આમાં મૃત્યુ થયેલું છે। બનાવમાં પહેલાં એવી હકીકત જાહેર થઈ હતી કે તળાવમાં પાણીમાં ડૂબેલી લાશ એક મળી આવી અને એની સાથે મોટરસાઇકલ પણ એનું તળાવમાંથી મળી આવ્યું। એનું થોડુંક શંકાસ્પદ મૃત્યુ જણાતા પેનલ અને એફએસએલથી એનું પીએમ કરવામાં આવ્યું અને પીએમ દરમિયાન જાણવા મળ્યું કે એના પેટમાં એવી હાજરી પણ છે કે જે દવાથી બેભાન થઈ શકાય અને ગળે ટૂંપો દઈને મારી નાખવામાં આવ્યો છે। પછી એની લાશ છે પાણીમાં ડમ્પ કરવામાં આવી છે, જેથી આ અંગે હત્યાનો બનાવ દાખલ કરવામાં આવ્યો અને બનાવની તપાસ દરમિયાન પોલીસે શોધી કાઢ્યું કે આ બનાવ છે એમાં ખૂન કરનાર એના પત્ની અને મરણ જનારના શાળા પોતે જ છે અને બનાવનું કારણ પણ એવું છે કે એની દીકરી ઉપર પોતે નજર નાખતો હતો, જેનાથી નારાજ થઈ અને માએ પોતે કરેલું છે। પહેલાં એને જમવામાં અને ચામાં બેભાન થવાની દવા નાખી દીધી। બેભાન થઈ ગયા પછી એને ચૂંદડીથી ગળે ટૂંપો દઈ દીધો। ગળે ટૂંપો દઈ દીધા પછી મૃત્યુ થયેલા લાશને એને મોટરસાઇકલ સાથે બાંધી અને તળાવમાં નાખી દીધી, જેથી એ લાશ અંદર ડૂબી જાય। આ રીતે આખો બનાવનો અંજામ આપ્યો હતો, જે અમારી મોરબી પોલીસે ગોતી અને એને જેલ સુધી પહોંચાડ્યા છે। અત્યારે હત્યામાં છે એ ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ અને શેરબાનુ વાઇફ ઓફ હાજી મોવરને પકડ્યા છે। એમાં શેરબાનુ હાજી મોવર છે એને આખું આ જે છે એ મર્ડરના બનાવનો અંજામ આપ્યો। એને જ ચા અને શાકભાજીમાં જે ખાવામાં બેભાન થવાની દવા છે એ નાખી અને ઇમરાનભાઈ એને મદદ કરેલી હતી આ કામ।